સ્વાગત છે। તો જે પ્રમાણે હવે મતગણતરી કરવામાં આવી રહી છે અને શરૂઆતી વલણો સામે આવી રહ્યા છે, ત્યારે હાલ સૌથી મોટા સમાચાર ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહ 3,26,000 મતથી આગળ ચાલી રહ્યા છે। સુરેન્દ્રનગરથી બીજેપીના ચંદુ શિહોરા 62,037 મતથી આગળ ચાલી રહ્યા છે। તો રાજકોટથી બીજેપીના પરસોત્તમ રૂપાલા 1,30,333 મતથી આગળ ચાલી રહ્યા છે। કચ્છથી બીજેપીના વિનોદ ચાવડા 32,533 મતથી આગળ ચાલી રહ્યા છે। તો આ તરફ ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહ 3,56,000 મતથી આગળ ચાલી રહ્યા છે। તો વડોદરાથી બીજેપીના હેમાંગ જોશી 1,57,236 મતથી આગળ ચાલી રહ્યા છે। પાટણથી કોંગ્રેસના ચંદનજી ઠાકોર 16,963 મતથી આગળ ચાલી રહ્યા છે। તો ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહ 3,56,000 મતોથી આગળ ચાલી રહ્યા છે। તો ગાંધીનગર બેઠક પણ સૌથી મહત્વની બેઠક અને સૌ કોઈની નજર એ બેઠક પર અમિત શાહ ત્યાંથી જીત પ્રાપ્ત કરશે તે નક્કી જ છે, પરંતુ કેટલી લીડથી જીત પ્રાપ્ત કરે છે તે સૌથી મોટો સવાલ છે। કારણ કે આ તરફ દીવ દમણથી અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ 5,517 મતથી આગળ ચાલી રહ્યા છે। તો ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહ 3,56,000 મતોથી આગળ ચાલી રહ્યા છે। ત્યારે જે પ્રમાણે આ શરૂઆતી વલણો સામે આવી રહ્યા છે, હવે તેને લઈને જે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે, હજુ જેમ જેમ સમય જશે તેમ તેમ ચિત્ર સ્પષ્ટ થતું જશે અને કોને લીડ પ્રાપ્ત થઈ રહી છે, કોણ કેટલા મતોથી આગળ ચાલી રહ્યું છે તેના વિશે પણ વધુ વાત કરીશું। ત્યારે ચર્ચાને આગળ વધારીએ। ચિંતનભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, જે પ્રમાણે આપણે ગુજરાત